નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટોપિક કે જે ગિબ્સ ઉર્જા જી અને ગિબ્સ ઉર્જા ફેરફાર એટલે કે ડેલ્ટા જી વિશે ચર્ચા કરવાની છે. પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત થશે કે નહીં એના વિશે આપણે ડેલ્ટા એસ ટોટલ વિશે વાત કરી, પણ બધી જ પ્રક્રિયાઓમાં માત્ર ને માત્ર ડેલ્ટા એસ ટોટલ ઉપરથી આપણને ખ્યાલ નહીં આવે કે પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત થશે કે નહીં. તો એના માટે એક અગત્યનું વિધેય કે જે ગિબ્સ ઉર્જા છે એના વિશે ચર્ચા કરવી જરૂરી છે. ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફૂર્ણા એનો મતલબ કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં એના વિશે જોવાનું છે. એન્થાલ્પીમાં ઘટાડો એટલે કે ડેલ્ટા એચમાં ઘટાડો અથવા એન્ટ્રોપી માં વધારો એટલે કે ડેલ્ટા એસમાં વધારો એકલો જ આ પ્રણાલીઓમાં સ્વયંસ્ફુરિત ફેરફારની દિશા નક્કી કરતો નથી. એટલે માત્ર તમે ડેલ્ટા એચ અને માત્ર તમે ડેલ્ટા એસ ઉપરથી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં એની ચોક્કસ માહિતી મેળવી શકતા નથી. આ હેતુ માટે આપણે એક નવું ઉષ્માગતિશાસ્ત્રીય વિધેય વ્યાખ્યાયિત કરવું પડે અને જેનું નામ છે ગિબ્સ ઉર્જા. આ ગિબ્સ ઉર્જા માટેનું સૂત્ર આપણે સ્વીકારી લેવાનું છે કે ગિબ્સ ઉર્જાને તમે જી કહી દો તો જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટીએસ, જેને ગિબ્સ ઉર્જાનું સમીકરણ એટલે કે ગિબ્સ વિધેય તરીકે પણ ઓળખવામાં આવે છે. ગિબ્સ ઉર્જા સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગિબ્સ ઉર્જા છે, ગિબ્સ વિધેય જી એ માત્રાત્મક ગુણધર્મ છે. આપણે આગળ ભણી ગયા હતા કે જે એની માત્રા ઉપર આધાર રાખતો હોય તો એવા ગુણધર્મને માત્રાત્મક ગુણધર્મ કહેવાય. બે ગુણધર્મ ભણ્યા હતા, વિશિષ્ટ ગુણધર્મ અને માત્રાત્મક ગુણધર્મ. અને પ્રણાલીની ગિબ્સ ઉર્જામાં ફેરફાર ખાલી જી એટલે ગિબ્સ ઉર્જા અને ગિબ્સ ઉર્જામાં ફેરફાર એટલે કે ડેલ્ટા જી અને સિસ્ટમ પ્રણાલીની ગિબ્સ ઉર્જામાં ફેરફાર જેને આપણે ડેલ્ટા જી સિસ્ટમ તરીકે ઓળખી શકીએ. તો આ સમીકરણમાં તમે જો ગિબ્સ ઉર્જાનો ફેરફાર, એન્થાલ્પીનો ફેરફાર અને એન્ટ્રોપીનો ફેરફાર લ્યો, તાપમાન તો અચળ રાખશો એટલે ટીમાં કોઈ ફેરફાર થશે નહીં, તો એના ઉપરથી આપણે સૂત્ર મેળવી શકીએ કે જીની જગ્યાએ ડેલ્ટા જીએસ, કારણ કે આપણે પ્રણાલી માટે વાત કરીએ છીએ એટલે ગિબ્સ ઉર્જામાં ફેરફાર પહેલા હતી એટલી અને પછી હતી એનો જે તફાવત મળ્યો એને ડેલ્ટા જી સિસ્ટમ પ્રણાલી માટે વાત કરીએ. એચ ડેલ્ટા એચ સિસ્ટમ એનો તફાવત માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ, એસ ને આપણે એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ લીધું. જો તાપમાનનો ફેરફાર આપણે તાપમાન અચળ રાખશું એટલે પછીના સ્ટેપમાં આને 0 કરી દઈશું કે એસ સિસ્ટમ ઇન્ટુ ટી ડેલ્ટા ટી. પણ આ જે પદ છે એની અંદર આપણે અચળ તાપમાને પ્રક્રિયા કરીએ છીએ એટલે તાપમાનનો ફેરફાર 0 થાય તો એસ ને 0 વડે ગુણીએ તો આખું પદ છે એ કેન્સલ થઈ જશે, નીકળી જશે. એટલે આપણા માટે એક સમીકરણ રહી જશે કે ડેલ્ટા એસ સિસ્ટમ બરાબર ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ. આ એક આપણને સમીકરણ મળશે. સામાન્ય રીતે આ જે એસવાયએસ સિસ્ટમ માટેની જે સંજ્ઞા છે પ્રણાલી માટેની એ આપણે લખતા નથી, એટલે આવી રીતે આપી શકાય કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, જેને ગિબ્સ સમીકરણ કહેવામાં આવે છે. એવું પૂછે કે ગિબ્સ સમીકરણ લખો તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, જેને આપણે ગિબ્સ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. અને રસાયણ વિજ્ઞાનની અંદર આનું ઘણું મહત્વ છે. આ ડેલ્ટા જી નો એકમ તો આ ઉર્જા છે, આ પણ એક પ્રકારની ઉર્જા છે એટલે ડેલ્ટા જી નો એકમ પણ ઉર્જાનો હોવો જોઈએ એટલે કે જૂલ. તમે જોઈ શકો કે ટી ડેલ્ટા એસ છે, ટી એટલે કેલ્વિન અને ડેલ્ટા એસ જૂલ પ્રતિ કેલ્વિન, કેલ્વિન કેન્સલ થાય એટલે આપણને એનો એકમ છે એ જૂલમાં મળે, ઉર્જાનો એકમ છે. ગિબ્સ
એ ઉર્જા છે અને એનો એકમ પણ જૂલમાં લેવામાં આવે છે. તો આ આપણે સામાન્ય આની વાત કરી. એક સમીકરણ જોયું કે ગિબ્સ ઉર્જા સમીકરણ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. જો આ બધા જ રાશિઓને આપણે ઓળખીએ, આ ગિબ્સ ઉર્જા ફેરફાર છે, એન્થાલ્પી ફેરફાર છે, એન્ટ્રોપી ફેરફાર છે અને તાપમાન. જો કોઈ ચોક્કસ તાપમાને આ ત્રણેય મેળવવામાં આવે અને એના ઉપરથી જો ડેલ્ટા જી મેળવીએ, આ બે હોય એના ઉપરથી ડેલ્ટા જી મેળવીએ અને જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. આ સ્વયંસ્ફુરણા માટેની કન્ડિશન છે ડેલ્ટા જી, કે જો ગિબ્સ ઉર્જા ઋણ મળે તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. એના વિશે આપણે આગળ વધારે ચર્ચા કરી કે ડેલ્ટા જી નો પ્રક્રિયાની સ્વયંસ્ફુરણા સાથેનો સંબંધ. આપણે આગળ ભણી ગયા હતા કે ડેલ્ટા એસ ટોટલ, જો મિત્રો સમજો કે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ગ્રેટર ધેન 0, એટલે કે 0 કરતાં મોટું હોય તો એ પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત થતી હતી. તો ડેલ્ટા એસ ટોટલ એટલે કોનો સરવાળો છે? તો કે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. આ બંનેનો સરવાળો કરતા આપણને ડેલ્ટા એસ ટોટલ મળે અને જો ડેલ્ટા એસ ટોટલ છે એ 0 કરતાં મોટું હોય એટલે કે ધન મળતું હતું તો પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત થતી હતી. કે જો પ્રણાલી પર્યાવરણ સાથે સંતુલનમાં હોય તો આપણે ભણી ગયા હતા કે ડેલ્ટા જે એસ છે એ 0 થાય તો પર્યાવરણનું તાપમાન પ્રણાલીના તાપમાન જેટલું જ હશે, બંને સેમ થઈ જશે. આપણે ગરમ પાણીને થોડી વાર વાતાવરણમાં ખુલ્લું મૂકીએ તો થોડીક વખત પછી એ ગરમ પાણીનું ટેમ્પરેચર ઓછું થઈ જશે. કોના જેટલું થઈ જશે? વાતાવરણના ટેમ્પરેચર જેટલું. એટલે બંને એકબીજાની સાથે શું આવી ગયું? સંતુલનમાં આવી ગયું. ત્યારે પણ શું થાય છે કે વળી પર્યાવરણની એન્થાલ્પીમાં થતો વધારો, એટલે કે પાણી છે ને એ પોતાની ઉર્જા કોને આપે? પર્યાવરણને આપે. એટલે આજુબાજુના પર્યાવરણમાં એટલો વધારો થયો. એ કેટલો વધારો થશે? જેટલો પ્રણાલી ઉર્જા મુક્ત કરશે. એટલે પ્રણાલીમાં પોતાનામાં ઘટાડો થશે ને એટલો પર્યાવરણમાં વધારો થશે. બે સમાન હશે કે પર્યાવરણની એન્થાલ્પીમાં થતો વધારો બરાબર પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ઘટાડો. સમજાણી વાત? તમે ગરમ પાણી લીધું છે, એ ગરમ પાણી થોડીક વાર પછી વાતાવરણના તાપમાને પહોંચી જાય છે. એટલે કે એ પોતાની જે એન્થાલ્પી છે, પોતાની એન્થાલ્પીમાં ઘટાડો થાય અને એ કોને આપશે? તો કે પર્યાવરણની એન્થાલ્પીમાં વધારો થાય. આમ જોઈએ તો પર્યાવરણ એટલું વિશાળ હોય કે એમાં આવો નજીવો ફેરફાર આપણે દેખાતો નથી, બરાબર. પણ જ્યારે આપણે ઇક્વેશન સ્વરૂપે, ગાણિતિક સ્વરૂપે જોઈએ તો એન્થાલ્પી, પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ઘટાડો છે ને એ પર્યાવરણની એન્થાલ્પીમાં થતો વધારો ક્યારે? તો કે સંતુલન સમય. તો આને આપણે ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, જ્યારે પર્યાવરણની એન્ટ્રોપી છે એના બરાબર તો કે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ બાય ટી. આપણે ભણી ગયા હતા ક્યુ બાય ટી હતું, એની જગ્યાએ આપણે ડેલ્ટા એચ બાય ટી. એમાં વધારો થાય છે, આ વધારો થાય છે અને અહીંયા આ જે માઇનસ આપ્યું એનો મતલબ કે એટલો જ છે એની પ્રણાલીની એન્થાલ્પીમાં શું થશે? ઘટાડો થશે. આ જે મૂલ્ય છે એ ઉપરના સમીકરણમાં અહીંયા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ જગ્યાએ આપણે મૂકીએ કે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ કેટલું થશે? તો કે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી. કે પ્રણાલીની જે એન્થાલ્પી છે બાય ટી એ તાપમાને અને એ માઇનસ છે એટલા માટે તો કે એમાં ઘટાડો થાય છે. આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ તો ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગની જગ્યાએ આપણે મૂકીએ માઇનસ
ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી. ડેલ્ટા એચ સિસ્ટમ એટલે કે પ્રણાલીની એન્થાલ્પીના છેદમાં એનું તાપમાન. માઇનસ પ્લસ માઇનસ થશે. આખા સમીકરણને તમે ટી વડે ગુણી નાખો. અહીંયા ટી લ્યો, અહીંયા ટી લ્યો, અહીંયા ટી, એટલે ટી ટી અહીંયા કેન્સલ થશે. એટલે આપણને એક સમીકરણ મળશે કે ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. અહીંયા ટી ટી છે એ કેન્સલ થઈ ગયા. આખા સમીકરણને આપણે ટી વડે ગુણ્યું. હવે આગળ ભણી ગયા હતા કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે શું જરૂરી છે? તો કે ડેલ્ટા એસ ટોટલ છે એ 0 કરતાં મોટો હોવો જોઈએ. આવું હોય તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. તો તમે આ ડેલ્ટા ટી ડેલ્ટા એસ છે ટોટલ, એની સામે ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. તાપમાન તો આપણને ખબર છે કે પ્લસ જ હોવાનું છે એટલે ધન જ હશે. તો આટલો ભાગ ઈ પણ 0 કરતાં મોટો હોવો જોઈએ, એટલે કે ગ્રેટર ધેન 0. સમજાય છે વાત? સ્વયંસ્ફૂર્ણ માટે જવાબદાર હતું કે ડેલ્ટા એસ ટોટલ 0 કરતાં મોટું ધન હોવું જોઈએ. તો એની સામે આ વાત છે, તો આ પણ 0 કરતાં મોટું હોવું જોઈએ. એટલે કે ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ ઇઝ ગ્રેટર ધેન 0. જો આ પદમાંથી તમે માઇનસ નિશાનીને સામાન્ય લ્યો તો આ પદ પહેલા આવી જાય ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ. આવું શું કામ કરવું છે? કારણ કે આપણી પાસે સમીકરણ આ ફોર્મમાં છે કે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આપણે એના બરાબર શું લખવો છે? ડેલ્ટા જી લખવો છે. એટલા માટે આપણે આને માઇનસ છે એ સામાન્ય કહીએ. એટલે કે ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ ઇઝ ગ્રેટર ધેન 0. આની જગ્યાએ શું લખી શકો? તો કે ડેલ્ટા જી અને આગળ ગુણાકારમાં નિશાની છે માઇનસ. હવે આ પદ છે એ 0 કરતાં મોટું ક્યારે થાય? સમજો મિત્રો, આગળ તો માઇનસ છે, આમ જોઈએ તો માઇનસ છે તો એ 0 કરતાં નાનું થાય. પણ જો ડેલ્ટા જી નું મૂલ્ય પણ કેવું મળે? માઇનસ મળે. તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે આપણને જવાબ છે કેવો મળે? પ્લસ મળે. એ પ્લસ છે તો 0 કરતાં મોટું છે. એટલે એવું સાબિત થયું કે જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. આવું આ ઇક્વેશન ઉપરથી આપણે તારણ કાઢી શકીએ. ખરેખર અહીંયા આજે ડેલ્ટા જી નું મૂલ્ય આપણને ઋણ મળે તો જ માઇનસ માઇનસ પ્લસ થાય, અને જે આપણને એનો જે જવાબ છે એ 0 કરતાં મોટો આવે, અને જેથી પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત થશે. કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ઇઝ લેસ ધેન 0. એનો મતલબ કે કેવું થશે? લેસ ધેન એટલે કે નાનું, 0 કરતાં નાનું એટલે કે ઋણ થયું. મેં વાત કરી કે ભાઈ ડેલ્ટા જી છે એનું મૂલ્ય બરાબર શું થાય? તો કે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. માઇનસ લઈએ ડેલ્ટા જી તો જ એનું મૂલ્ય છે 0 કરતાં નાનું થાય એટલે કે ઋણ થાય. તો આ સમીકરણ 3 ઉપરથી આપણે પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણા વિશેની વાત કરી શકીએ. આ સમીકરણમાં તમે ડેલ્ટા એચ જે સિસ્ટમ છે એ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર છે. ડેલ્ટા ટી ડેલ્ટા એચ સિસ્ટમ છે એ એવી ઉર્જા છે કે જે ઉપયોગી કાર્ય માટે પ્રાપ્ય નથી. આથી આ બેની તમે બાદબાકી કરો એટલે ડેલ્ટા જી એવી ચોખ્ખી ઉર્જા મળશે કે જેનો ઉપયોગી કાર્ય કરવા માટે ઉપયોગ કરી શકાય. એટલા માટે જ એને મુક્ત ઉર્જા, આ કારણને લીધે જ એને પ્રક્રિયાની મુક્ત ઉર્જા તરીકે ગણવામાં આવે છે. ફરીથી એક વખત કહો, આ શું છે? તો કે પ્રક્રિયાની એન્થાલ્પી.
આટલો ભાગ શું છે કે જે ઉર્જા છે પણ ઉપયોગી કાર્ય માટે પ્રાપ્ય નથી. તો આ બેની તમે બાદબાકી કરો તો એમાંથી મળતી જે ચોખ્ખી ઉર્જા છે જેને આપણે ગિબ્સ ઉર્જા કહીએ, અને એ ઉપયોગી કાર્ય કરી શકાય કે જેના ઉપયોગી કાર્ય કરવા માટે ઉપયોગ કરી શકાય. અને આ ડેલ્ટા જી એ ચોખ્ખી ઉર્જા હોવાને લીધે જ તેને મુક્ત ઉર્જા તરીકે ગણવામાં આવે છે. કોઈ પણ પ્રક્રિયા અચળ દબાણે અને તાપમાને પોતાની મેળે એટલે કે સ્વયંસ્ફુરિત થશે કે નહીં એનો આધાર ડેલ્ટા જી ઉપર રહેલો છે. અને ડેલ્ટા જીનું મૂલ્ય જો ઋણ હશે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. આ સમીકરણમાં તમે નજર નાખો, તમારે ડેલ્ટા જી છે એ ઋણ જોઈએ છે તો શું કરવું પડે? હું કોઈ એક ફિગર લઈ લઉં, માની લો કે આ છે એ 100 છે. 100 માઇનસ અહીંયા હું લખું છું 500, તો જવાબ આવશે -4. એનો મતલબ કે માઇનસ આવ્યો એટલે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થયું અને તેથી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. તો આના ઉપરથી આપણને એવું ખબર પડે કે આ જે ડેલ્ટા એચ છે એના કરતા ટી ડેલ્ટા એસ નો ગુણાકાર છે ને મોટો આવવો જોઈએ. નિશાનીને આપણે ધ્યાનમાં અત્યારે લેતા નથી. ટી ડેલ્ટા એસ નો ગુણાકાર મોટો આવે તો બેની બાદબાકી થઈને જવાબ આપણને ઋણ મળે, એટલે કે ડેલ્ટા જી ઋણ મળતો હોવાથી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. અમુક પ્રક્રિયાની અંદર જો ડેલ્ટા એસ નું મૂલ્ય નાનું હોય ને, ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું છે? નાનું છે. તો આનો આ બંનેનો ગુણાકાર મોટો કરવા માટે તમારે શું કરવું પડે? તાપમાન વધારવું પડે. એટલે અમુક પ્રક્રિયાઓ છે એ ઊંચા તાપમાને સરળતાથી સ્વયંસ્ફુરિત થાય છે. ઊંચા તાપમાન. હવે વાત સમજાણી કે પ્રક્રિયાને કરવા માટે તાપમાન ઊંચું લઈ જવું પડે એનું કારણ કે એનું ડેલ્ટા જી કેવો થઈ જાય? ઈ તાપમાને ડેલ્ટા જી ઋણ થાય અને માટે એ પ્રક્રિયા સરળતાથી થાય. તો આ વાત છે ખાસ યાદ રાખવાની છે. ધોરણ 12માં પણ આનો ઉપયોગ આવશે કે જો ડેલ્ટા જી ઋણ એટલે કે <0 તો પ્રક્રમ સ્વયંસ્ફુરિત થશે, અને જો ડેલ્ટા જી ધન એટલે કે <0 તો પ્રક્રમ સ્વયંસ્ફુરિત થશે. જો પ્રક્રિયા માટેનો એન્થાલ્પી ફેરફાર ધન હોય અને એન્ટ્રોપી ફેરફાર એ ધન હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. અને ટી ડેલ્ટા એસ ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા એચ હોય એટલે કે આનું મૂલ્ય છે આના કરતાં વધારે હોય, જેમ મેં વાત કરી આનું મૂલ્ય 500 હોય ને આનું મૂલ્ય 100 હોય તો પણ પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત થાય. આ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધારવા માટે તમે તાપમાન વધારી શકો અને પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત બનાવી શકો. કારણ કે તાપમાન વધારવું એ આપણા હાથમાં છે, એટલે એ તમે ફેરફાર કરી શકો. તો ડેલ્ટા જી નું મૂલ્ય યોગ્ય ઋણ થાય ત્યારે પ્રક્રિયા સરળતાથી થાય. અને એના વિશેની વાત આપણે કરી. એલિંગહામ નામનો વૈજ્ઞાનિક હતો, એણે આ ડેલ્ટા જીના મૂલ્ય ઉપરથી એને ઘણા બધા આલેખો દોર્યા અને કોની વચ્ચે પ્રક્રિયાઓ કયા તાપમાને થઈ શકે અથવા તો કયા તાપમાનથી ઉપરના તાપમાનની વચ્ચે એની પ્રક્રિયાઓ સરળતાથી થાય એના વિશેનો અભ્યાસ કર્યો અને એને આલેખો દોર્યા છે. એને એલિંગહામ આકૃતિઓ કહેવામાં આવે છે. એ રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે કયું તાપમાન અનુકૂળ છે ખૂબ ઉપયોગી છે. આ બધી વાતો છે ને ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ ઉપયોગી હોય છે. જો કોઈ એક પ્રક્રિયા છે એ 500 કેલ્વિન તાપમાને થતી હોય અને કોઈ બીજી પ્રક્રિયા છે એ જ પ્રક્રિયા એમાં કોઈ બીજો પ્રક્રિયક ઉમેરી અને જો એ પ્રક્રિયા છે એ 300 કેલ્વિને થતી હોય તો 300 કેલ્વિન વાળી પ્રક્રિયા ખૂબ જ ઓછા ખર્ચે થાય, કારણ કે એટલું ઊંચું તાપમાન લઈ જવા માટે ખર્ચ થાય. અને ઇન્ડસ્ટ્રીની અંદર તો હંમેશા એવી નીપજ
મેળવવામાં આવે કે જે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થાય એવી પ્રોસેસને પસંદ કરવામાં આવે. એટલે નીચા તાપમાને જો પ્રક્રિયા થઈ શકતી હોય તો એના માટે એનિંગહામ આકૃતિઓ ખૂબ જ ઉપયોગી થાય અને એનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ જ વધારે કરવામાં આવે.